હર હર મહાદેવ। આ પવિત્ર મહાશિવરાત્રિની રાત્રિ માત્ર ઉપવાસ અને પૂજા માટે નથી। આ કરુણા, સેવા અને માનવતા જાગૃત કરવાની રાત્રિ છે। ભગવાન શિવને પશુપતિ નાથ કહેવામાં આવે છે, એટલે બધા જીવજંતુઓના સ્વામી, અને ગૌમાતા આપણા સંસ્કારમાં માતા સમાન માનવામાં આવે છે। આજે અમારી ગૌશાળામાં ગાયો તેમજ અનેક નંદી મહારાજ છે। નંદી મહારાજ ભગવાન શિવને ખૂબ જ પ્રિય હતા। કેટલીક રસ્તામાં પર ઈજા પામેલી મળી, કેટલીક ભૂખથી તડપતી રહી હતી અને કેટલીક કોઈને છોડી દીધેલી હતી, પણ આજે તેઓ સુરક્ષિત છે, કારણ કે કોઈએ સેવા પસંદ કરી, કોઈએ દયા બતાવી। મિત્રો, દાન માત્ર પૈસા આપવાનું કામ નથી। દાન એટલે કોઈની પીડા ઓછી કરવી। દાન એટલે સાચી શિવ ભક્તિ કરવી। આ મહાશિવરાત્રિના પવિત્ર અવસરે જો આપણે દરેક વ્યક્તિ થોડું થોડું પણ યોગદાન આપીએ તો દરેક ગૌમાતાને ભોજન, દવા અને આશ્રય મળી શકે છે। ચાલો આજે સંકલ્પ કરીએ, શિવલિંગ પર જળ અર્પણ સાથે ગૌ સેવાનું પણ અર્પણ કરીએ। તમારું નાનું યોગદાન કોઈ ગૌમાતાના જીવનમાં મોટો ફેરફાર બતાવી શકે છે। હર હર મહાદેવ। આજે આ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે જ્યારે આપણે શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરીએ છીએ, ત્યારે જો એ જ ભાવનાથી એક ગૌમાતાના ભોજન માટે યોગદાન આપીએ તો એ જ સાચી શિવભક્તિ ગણાશે। દાન મોટું કે નાનું નથી હોતું, ભાવ મોટો હોય છે। તમારું નાનું યોગદાન પણ કોઈ એક ગૌમાતાને એક દિવસનું ભોજન આપી શકે છે, કોઈ ઈજાગ્રસ્ત ગાયને દવા આપી શકે છે, કોઈ વૃદ્ધ ગાયને સુરક્ષિત જીવન આપી શકે છે। ચાલો આજે આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે માત્ર પૂજા નહીં પરંતુ સેવા પણ કરીશું।